નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે. રામાયણની કથા 7 કાંડમાં વહેંચાયેલી છે. રામાયણની કથામાં 24,000 શ્લોકો છે. રામાયણની કથાના મુખ્ય પાત્રો 5 છે: રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન અને રાવણ. રામ નામનો અર્થ. રામ નામના ઘણા બધા અર્થ થાય છે. પુરાણો અને ગ્રંથોમાં રામ નામના ઘણા બધા અર્થ આપેલા છે, જેમાંના સર્વસામાન્ય અર્થ કે જે સૌથી વધારે વપરાય છે રામ નામના અર્થ એ છે બહુ સુંદર. રામ એટલે કે પુત્ર, રામ એટલે કે આનંદ આપનાર, રામ એટલે શાંતિ આપનાર, રામ એટલે મોક્ષ, રામ એટલે મનને જાણનાર, રામ એટલે ત્રિલોકના સ્વામી, રામ એટલે દરેકના હૃદયમાં રમે તે રામ, અને રામ એટલે રમંતે સર્વત્ર ઇતિ રામ એટલે કે ભગવાન. આમાં સૌથી વધારે વપરાતો અર્થ રામનો જે છે એ છે રમંતે સર્વત્ર ઇતિ રામ એટલે કે ભગવાન. રમંતે સર્વત્ર એટલે કે જે દરેક જગ્યાએ છે, સૃષ્ટિના કણે કણમાં વ્યાપ્ત છે, કણે કણમાં વસેલા જે છે એ છે ભગવાન. એટલે ભગવાનના અર્થમાં રામ શબ્દ સૌથી વધારે વપરાય છે. બીજો સૌથી વધારે વપરાતો અર્થ આત્મા છે. આપણે કહીએ છીએ ને કે મારો આત્મા મને ના પાડે છે આમ કરતા, એટલે કે આત્મા એટલે રામ. મારો રામ એ નહીં માને, મારો રામ એમ કરવાની ના પાડે છે, એટલે કે રામ જે છે એ આત્માના અર્થમાં સૌથી વધારે વપરાય છે. ત્રીજું મોક્ષના અર્થમાં વપરાય છે. જ્યારે પણ કોઈનું પણ અવસાન થાય છે ત્યારે આપણે 2 મિનિટ શાંતિ કે મૌન પાળીએ છીએ, ત્યારે મનમાં રામ નામનું રટણ કરીએ છીએ, અને રામ નામનું રટણ કરવાથી આપણને મોક્ષ મળી જાય છે એવી માન્યતા છે. એટલે રામનો અર્થ જે છે એ મોક્ષ તરીકે પણ સૌથી વધારે વપરાય છે. દરેકના હૃદયમાં વસે છે તે છે રામ. રામ જન્મ પૂર્વેની કથા. ભગવાન રામ જે છે વિષ્ણુનો 7મો અવતાર મનાય છે. તો આ 7મો અવતાર લેવાના કારણો જે છે એ કયા? શા માટે ભગવાને મનુષ્ય અવતાર ધારણ કરવો પડ્યો? તો એના માટે ઘણી બધી કથાઓ જે છે, લોકવાયકાઓ, લોકમાન્યતાઓ જે છે એ જણાઈ આવે છે. પણ એમાંની સર્વત્ર જે 3 કથાઓ વધારે જાણીતી છે એ જોઈએ તો પહેલી કથા જે છે એ રાવણની છે. રાવણને મળેલું વરદાન. દશાનંદ રાવણે ઉગ્ર તપસ્યા કરી અને બ્રહ્માને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે કોઈ દેવ કે દાનવ તેને ન મારી શકે. રાવણ જે છે એ માનવ કે વાનરને તુચ્છ માનતો હતો, એટલા માટે એ દેવ કે દાનવ ન મારી શકે તો પોતે અમર થઈ જાય એમ માની અને આવું વરદાન માગે છે. બ્રહ્મા એને વરદાન આપી દે છે. આ વરદાન માગી રાવણે પોતે એમ માનવા લાગ્યો હતો કે પોતે અમર છે, પૃથ્વી પર કોઈ તેને મારી નહીં શકે. આથી તે ઋષિમુનિઓને હેરાન કરતો. રાવણ અને બીજા રાક્ષસોએ પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો હતો. માટે રાવણ અને બીજા રાક્ષસોના સંહાર માટે શ્રી રામ અવતાર રૂપે વિષ્ણુ પધાર્યા હતા. બીજી કથા જોઈએ તો પૂર્વજન્મમાં રાજા દશરથને એક વરદાન મળ્યું હતું. પૂર્વજન્મમાં રાજા દશરથે વિષ્ણુની આરાધના કરી અને ભગવાનને પુત્ર રૂપે માગ્યા હતા. ત્યારે ભગવાન વિષ્ણુએ વચન આપેલું કે તમે જ્યારે દશરથ રૂપે મનુષ્ય અવતાર ધારણ કરશો ત્યારે તમારા પુત્ર રૂપે હું અવતાર ધારણ કરીશ. આમ પોતે આપેલ વચન નિભાવવા ભગવાન વિષ્ણુ જે છે એ રામ અવતાર લીધો હતો. રાવણ અને કુંભકર્ણ પૂર્વજન્મમાં જય અને વિજય નામના દ્વારપાલ હતા. ભગવાન વિષ્ણુના દ્વારપાલ જય વિજય જે છે એ સનકાદી મુનિને દર્શન કરતા આવતા રોકે છે, અને જય વિજયે તેમને રોક્યા એટલા માટે ગુસ્સે થયેલા ઋષિએ તેમને રાક્ષસ રૂપે જન્મ લેવાનો શ્રાપ આપ્યો. ક્ષમા માંગી તો સનકાદી ઋષિએ શ્રાપ નિવારતા આશીર્વાદ આપ્યા કે ભગવાન વિષ્ણુ પોતે મનુષ્ય રૂપે અવતાર લેશે અને તમારો ઉદ્ધાર કરશે. આમ શ્રાપના કારણે જય વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા અને ભગવાન વિષ્ણુ શ્રીરામ રૂપે અવતર્યા. બંનેને મારી તેમનો ઉદ્ધાર કર્યો. એટલે આ ત્રીજી કથા જે છે એ પણ રામ જન્મનું કારણ બને છે. એટલે 3 મુખ્ય કારણો રામ જન્મ લેવાના, કે રાવણને જે વરદાન મળ્યું હતું એના માટે, રાવણ અને કુંભકર્ણને જે શ્રાપ મળ્યો હતો એના માટે, અને દશરથ રાજાને જે વચન આપેલું એ વચન નિભાવવા. આ 3 કારણોસર ભગવાન વિષ્ણુ જે છે એ રામ અવતાર ધારણ કરે છે. કૌશલ દેશની રાજધાની અયોધ્યાના રાજા દશરથને 3 રાણીઓ હતી: કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. દશરથને પુત્ર ન હોવાથી પોતે ખૂબ દુઃખી હતા. વૃદ્ધાવસ્થા આવવા લાગી હતી. કુલગુરુ વશિષ્ઠના કહેવાથી વનમાં શિકાર કરવા જાય છે. જંગલમાં મૃગ સમજી શબ્દવેધી બાણ ચલાવે છે.
અને આ બાણ જે છે એ માતા પિતા માટે પાણી લેવા આવેલા શ્રવણ કુમારને વાગે છે. શ્રવણ દશરથ રાજાને પોતાના માતા પિતાને પાણી આપવાનું કહી મૃત્યુ પામે છે. દશરથ રાજા તરસ્યા માતા પિતાને પાણી આપવા જાય છે, પરંતુ શ્રવણના માતા પિતા દશરથને શ્રાપ આપે છે અને કહે છે કે અમારી જેમ તમે પણ પુત્ર વિયોગે મરશો. શ્રાપ મળતા દુઃખી થઈ રાજા દશરથ રાજ્યમાં પાછા આવે છે. કુલગુરુ વશિષ્ઠ સમજાવે છે કે શ્રાપ રૂપે એ વરદાન છે, કેમ કે પુત્ર વિયોગ તો જ થાય જો પુત્ર હોય, માટે તમારે ત્યાં પુત્ર તો આવશે જ, એ નક્કી થયું, માટે દુઃખી ન થાઓ. વશિષ્ઠ ઋષિ રાજાને શૃંગી ઋષિ પાસે મોકલે છે અને શૃંગી ઋષિ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવે છે. યજ્ઞની પ્રસાદી રૂપે અગ્નિદેવ પ્રગટ થઈ અને ખીર આપે છે. આ ખીર કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા આરોગે છે. આ પ્રસાદીના ફળ રૂપે 4 પુત્રોનો જન્મ થાય છે. કૌશલ્યાના પુત્ર રામ સૌથી મોટા અને મોરના કંઠ જેવા નીલા રંગના હતા. કૈકેયીના કુખે ભરત જન્મે છે તથા સુમિત્રાના 2 પુત્રોના નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખવામાં આવે છે. રામ જન્મની ખુશીમાં અયોધ્યામાં ઉત્સવ ઉજવાય છે. રાજા દશરથની ખુશીનો પાર નથી રહેતો. બાળ રામને રાજા દશરથ નિરીખ્યા જ કરે છે અને ધન્ય ધન્ય થઈ જાય છે. 4 પુત્રો ધીરે ધીરે મોટા થાય છે. બાળપણથી જ રામની સાથે લક્ષ્મણ અને ભરતની સાથે શત્રુઘ્ન પડછાયાની જેમ રહે છે. આમ બે ભાઈની જોડી બની જાય છે, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. રામ અને 3 રાજકુમારો 6 વર્ષની ઉંમરના થયા ત્યારે રાજા દશરથ તેમના યજ્ઞોપવિત સંસ્કાર કરાવે છે. રાજકુમારોને હવે ગુરુ આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે જવાનું હતું. એ સમયમાં વિદ્યાભ્યાસ માટે ગુરુકુળ હતા, જેમાં રાજકુમારો હોય કે અન્ય પ્રજાજન, બધા જ વિદ્યાર્થીઓને ગુરુ આશ્રમમાં રહીને જ વિવિધ વિદ્યા મેળવવાની રહેતી. શસ્ત્ર અને શાસ્ત્ર, વેદ અને પુરાણ વગેરેનો અભ્યાસ કરવાનો અને સાથે સાથે બધા કામ પણ શીખવાના. સાદા વેશમાં રહેવાનું, જમીન પર સૂવાનું, વહેલા ઉઠી સ્નાન પ્રાર્થના કરવાની, યજ્ઞ ક્રિયામાં જોડાવાનું, પછી ગુરુ પાસે વૃક્ષ નીચે બેસી શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાનું, પછી આશ્રમના બધા કામ કરવાના, સાફ સફાઈ, લાકડા કાપવા જવાના, ભિક્ષા માગીને લાવવાની, ગુરુની સેવા કરવાની. આ બધા કામ વિદ્યાર્થીઓએ કરવાના રહેતા. ગૌશાળાના કામ પણ કરવાના. આમ રાજા દશરથના 4 પુત્રો વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવે છે. ગુરુ આશ્રમની પરંપરા મુજબ વિદ્યાભ્યાસ કરે છે. શસ્ત્ર અને શાસ્ત્ર, કલા અને સાહિત્ય સર્વ વિદ્યામાં પારંગત થઈ વિધિપૂર્વક ગુરુ દક્ષિણા દઈને 4 રાજકુમારો રાજમહેલમાં પાછા ફરે છે. બાળ સ્વરૂપે ગયેલા રાજકુમારો હવે યુવાન થઈ ગયા હોય છે. રાજા અને રાણી તથા સમગ્ર અવધની પ્રજા રાજકુમારોને નિહાળવા ઉમટી પડે છે. અયોધ્યાના રાજકુમારો આવી પહોંચ્યા. સર્વત્ર આનંદ ઉત્સવ ઉજવાય છે. ઋષિ વિશ્વામિત્ર અને બીજા ઋષિમુનિઓ વનમાં રહી યજ્ઞ કરતા હતા, પરંતુ સુબાહુ અને મારીચ નામના રાક્ષસ યજ્ઞની વેદીમાં હાડકા નાખી તેમનો યજ્ઞ ભંગ કરતા હતા. આ બંને રાક્ષસો તાડકા નામની રાક્ષસીના પુત્રો હતા. તાડકા પણ ઋષિઓને હેરાન કરતી હતી. આથી વિશ્વામિત્ર રાજા દશરથ પાસે મદદ માંગવા આવે છે. વિશ્વામિત્ર રાજા દશરથને કહે છે કે મહારાજ, મને રાક્ષસો ખૂબ જ હેરાન કરે છે. એ રાક્ષસોથી અમારી રક્ષા કરવા આપ આપના 2 પુત્રો રામ અને લક્ષ્મણને અમારી સાથે મોકલો. આ સાંભળી રાજા દશરથ ચિંતામાં પડી ગયા. ઘણા વર્ષો પછી રાજાને પુત્રો સાથે રહેવાનો સમય મળ્યો હતો અને રાજાએ ભયંકર રાક્ષસો સાથે લડવા પોતાના કુમળા કુમારોને કઈ રીતે મોકલે. પરંતુ કુલગુરુ વશિષ્ઠના કહેવાથી રાજા રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે મોકલવા તૈયાર થઈ જાય છે. પિતાની આજ્ઞા મેળવી રામ અને લક્ષ્મણ ધનુષ્ય અને બાણ લઈ મહર્ષિ વિશ્વામિત્ર સાથે જાય છે. સુબાહુ અને મારીચની માતા તાડકા પર્વત જેવી વિશાળ કાયા ધરાવતી હતી, ભયંકર હતી. તેની આસપાસ કોઈ પણ માણસ દેખાય તો તેને તે આખા જીવતા ખાઈ જતી. શ્રીરામ અને લક્ષ્મણ આ તાડકા વનમાં પ્રવેશે છે. રામને જોઈ તાડકા જોરથી રાડ પાડે છે, પરંતુ રામે બાણ ચલાવીને તાડકાનો વધ કર્યો. વિશ્વામિત્ર શ્રીરામના આ કાર્યથી પ્રસન્ન થયા. આગળ જતા પહેલા વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને પોતે તપસ્યા કરીને મેળવેલા દિવ્ય અસ્ત્ર શસ્ત્ર આપ્યા. પોતાના આશ્રમમાં પહોંચી વિશ્વામિત્રે યજ્ઞની તૈયારી કરી. સૌ ઋષિમુનિઓ યજ્ઞ કરવા લાગ્યા અને રામ અને લક્ષ્મણ યજ્ઞવેદીની આસપાસ રાક્ષસો ન આવે તેનું ધ્યાન રાખવા લાગ્યા. યજ્ઞ શરૂ થતાં જ મારીચ અને સુબાહુ અન્ય રાક્ષસો સાથે ત્યાં આવી પહોંચે છે. યજ્ઞમાં હાડકા નાખવા જાય છે, પરંતુ શ્રીરામ અને લક્ષ્મણ
પોતાના દિવ્ય શસ્ત્રો વડે યજ્ઞવેદીને અપવિત્ર થતી બચાવે છે. અગ્નિ મંત્રના બાણથી શ્રીરામે સુબાહુને ભસ્મ કરી નાખ્યો. અણી વગરના બાણથી મારીચીને 100 યોજન દૂર દરિયામાં ફંગોળ્યો. આમ રાક્ષસોના ત્રાસથી ઋષિમુનિઓને મુક્ત કર્યા. આગળ વિશ્વામિત્ર સાથે શ્રીરામ અને લક્ષ્મણ ગૌતમ ઋષિના આશ્રમમાં જાય છે. અહીં સતી અહલ્યાને ચરણ સ્પર્શ કરી શ્રાપ મુક્ત કરે છે. પથ્થર બનેલી સતી અહલ્યા ફરી માનવ દેહ ધારણ કરે છે. આમ શ્રીરામે અહલ્યાનો ઉદ્ધાર કર્યો. મિથિલા દેશના રાજા જનક હતા. તેમના દેશમાં દુષ્કાળ પડતા ઋષિ આજ્ઞા અનુસાર પોતે ખેતર ખેડવા જાય છે. હળ વડે ખેતર ખેડતી વખતે હળ એક સ્થળે અટકાય છે. હળનો છેડો જ્યાં જમીનમાં ખૂંચે છે ત્યાંથી કળશમાંથી સુંદર કન્યા મળે છે. ધરતીપુત્રીનું નામ સીતા રાખવામાં આવે છે. તેજસ્વી આ કન્યા શક્તિશાળી પણ હોય છે. રાજા જનકના શિવ મંદિરમાં શિવ ધનુષ હોય છે. શિવ ધનુષ્ય કોઈ સામાન્ય માનવી ઊંચકી પણ ન શકે એ ધનુષ્ય સીતા રમકડાની માફક લઈ રમે છે. આથી રાજા જનક સીતા માટે પ્રતિજ્ઞા લે છે કે જે વીર પુરુષ આ શિવ ધનુષ્યની પણસ ચડાવી બાણ ચડાવી શકશે તેની સાથે જ મારી પુત્રી સીતાના લગ્ન થશે. ઉંમરલાયક થતાં સીતા સ્વયંવર ગોઠવવામાં આવે છે. શિવ ધનુષ્ય ઉપાડી દોરી ચડાવવાની શરત રખાય છે. દેશ વિદેશમાંથી રાજા મહારાજા સીતા સ્વયંવરમાં આવે છે. મહર્ષિ વિશ્વામિત્ર પણ શ્રીરામ અને લક્ષ્મણ સાથે રાજા જનકના દરબારમાં આવી પહોંચે છે. રાજદરબાર રાજા મહારાજાઓ પ્રજાજનોથી ભરચક હતો. સૌની નજર વચ્ચે મૂકેલા શિવ ધનુષ પર હતી. એક પછી એક રાજાઓએ શિવ ધનુષ ઉપાડવા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈથી શિવ ધનુષ તલભાર પણ ઊંચું ન થયું. રાજા જનક ઘણા જ દુઃખી થયા. તે વિચારવા લાગ્યા કે શું મારી પુત્રીને માટે યોગ્ય વર આ પૃથ્વી પર કોઈ નથી? એવામાં વિશ્વામિત્રએ શ્રીરામને આજ્ઞા આપી. તેથી શ્રીરામ ઊભા થાય છે અને સાવ સહજ ભાવથી શિવ ધનુષ ઉપાડે છે. સૌ આશ્ચર્ય ભાવથી શ્રીરામને જોઈ રહે છે. શ્રીરામ ધનુષને દોરી ચડાવવા જાય છે ત્યાં તેના 2 ભાગ થઈ જાય છે. રાજા જનક આનંદ વિભોર બની જાય છે. સીતા પણ રામને જોઈ ધન્ય બની જાય છે. રાજા જનક રામ સીતાના લગ્નની ઘોષણા કરે છે. એવામાં ક્રોધાવેશમાં પરશુરામ આવે છે. શિવ ધનુષ ભંગ થયું એ વાતનો ક્રોધ તેઓ રામ પર વરસાવે છે, પરંતુ વિશ્વામિત્ર એમને સઘળી ઘટના સમજાવી શાંત પાડે છે. પછી રામ સીતાના વિવાહ થાય છે. રામ સીતાની સાથે 3 નાના ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના વિવાહ સીતાની નાની 3 બહેનો સાથે કરાવવામાં આવે છે. આમ 4 ભાઈઓના 4 બહેનો સાથે લગ્ન થાય છે. શ્રીરામના વિવાહ પછી જનકપુરીમાં 4 ભાઈઓના ધામધૂમથી લગ્ન યોજાય છે. વિશ્વામિત્ર પોતાના આશ્રમમાં પાછા ફરે છે. અયોધ્યાના લોકો 4 રાજકુમારોના આગમનથી આનંદિત થઈ જાય છે. અયોધ્યામાં 4 કુમારોનું ભવ્ય સ્વાગત થાય છે. રાજા દશરથ અને 3 રાણીઓ પુત્રવધુઓનું ફૂલોથી સ્વાગત કરે છે. સુખમય દિવસો વીતવા લાગ્યા. એક દિવસ રાજા દશરથે પોતાના રાજ્યના ઉત્તરાધિકારી નિમવાનો વિચાર કર્યો. તેઓ ઈચ્છતા હતા કે પોતે રામનો રાજ્યાભિષેક કરે. રાજા દશરથે મહર્ષિ વશિષ્ઠ અને રાજદરબારીઓને આ વાત કરી. સૌએ આ નિર્ણયને સહર્ષ સ્વીકારી લીધો. અયોધ્યાના બધા જ લોકો શ્રી રામને રાજા જેવો જ આદર આપતા હતા. અયોધ્યામાં આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. અયોધ્યાવાસીઓ તો તેમના પ્રિય રામના રાજ્યાભિષેકની તૈયારી કરવા લાગ્યા, પરંતુ વિધિના લેખ કંઈક ઓર જ હતા. રાજા દશરથની 3 રાણીઓમાંની એક કૈકેયીની એક દાસી હતી મંથરા. મંથરા વાંકા આંગવાળી અને કુબડી અને કાન ભંભેરની કરવામાં હોશિયાર હતી. બહુ કટુ વચનો બોલતી. રામના રાજ્યાભિષેકની વાત તેને ગળે ન ઉતરી. આથી તે તરત જ કૈકેયીની પાસે જઈ કૈકેયીને રામ વિરુદ્ધ કરવા પહોંચે છે. રામની જગ્યાએ કૈકેયીના પુત્ર ભરતને રાજપદ અને રામને વનવાસ આપવાનું વચન માગવા ઉશ્કેરે છે. પુત્ર પ્રેમમાં આંધળી બની કૈકેયી મંથરાની વાત માની લે છે. મંથરાના કહ્યા મુજબ કૈકેયી વિલાપ કરવા લાગે છે. આભૂષણો કાઢી ફેંકી દે છે. દુઃખી થઈ નીચે ભોંય પર પડી રહે છે. રાજા દશરથ કૈકેયીને ખૂબ પ્રેમ કરતા હતા. કૈકેયીને વિલાપ કરતી જોઈ રાજા દશરથ ઘણા આશ્ચર્યમાં પડી ગયા.
કૈકેયીને દુઃખનું કારણ પૂછતા કૈકેયી કહે, મહારાજ, દંડક વનમાં સંબર રાજા અને ઇન્દ્રની લડાઈમાં આપ દેવરાજ ઇન્દ્રને મદદ કરવા ગયેલા. યુદ્ધમાં ઘાયલ થતાં તમને મેં બચાવેલા. એ વખતે તમે મને 2 વરદાન માગવા કહેલા, પરંતુ મેં એ સમયે કહેલું કે મારે જ્યારે જરૂર હશે ત્યારે હું એ 2 વરદાન માગીશ. રાજા દશરથ હસતા હસતા બોલ્યા, બસ આટલી જ વાત છે તો એમાં વિલાપ શું કરવાનો? માગી લો વરદાન રાણી. કૈકેયી બોલી, જોજો હો રાજન, બોલ્યા પછી ફરતા નહીં. મારું પહેલું વરદાન છે ભરતને રાજગાદી આપો અને બીજું રામને 14 વર્ષનો વનવાસ આપો. આટલું સાંભળતા જ રાજા દશરથના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હોય એટલો આક્રંદ કરવા લાગ્યા. રાજા દશરથને શ્રીરામ પોતાના પ્રાણથી એ વધુ વહાલા હતા અને પોતાના પ્રાણ પ્યારા કુંવરને 14 વર્ષ વનવાસ આપતા પોતે કેમ જીવી શકે? તેઓ પોતાના પુત્ર રામના વિયોગની ચિંતામાં અર્ધમૂર્છિત થઈ આખી રાતના રુદન પછી સવાર થઈ રાજા દશરથ એમ જ અર્ધમૂર્છિત અને રુદન કરતા હતા. રાજદરબારીઓ અને અયોધ્યાવાસીઓ રાજ્યાભિષેકની તૈયારીઓ કરતા હતા. મહામંત્રી સુમંતજી રાજા દશરથને બોલાવા ગયા તો કૈકેયીએ બધી વાત કરી. કૈકેયીના કહેવાથી મહામંત્રી સુમંતજી શ્રીરામને રાજા દશરથ પાસે બોલાવે છે. કૈકેયીની વાત સાંભળી શ્રીરામ હસતા મોઢે પિતાની આજ્ઞા પોતાના શિર આંખો પર ચડાવે છે. રાજા દશરથ કાંઈ બોલી શકતા નથી. શ્રીરામ સીતા અને માતા કૌશલ્યા અને સુમિત્રા પાસે વનમાં જવાની રજા લેવા જાય છે. સઘળી વાત સાંભળી કૌશલ્યા અને સુમિત્રા કૈકેયી પર રોષ ઠાલવે છે. વળી રાજા દશરથની દશા જોઈ આક્રંદ કરવા લાગે છે. એક બાજુ સ્વામીનું દુઃખ, બીજી બાજુ પુત્ર વિયોગ. સીતા અને લક્ષ્મણ શ્રીરામની સાથે વનમાં જવા તૈયાર થાય છે. શ્રીરામ ઘણું સમજાવે છે, પરંતુ લક્ષ્મણ અને સીતા પોતાની હઠ છોડતા નથી. આમ રામ, લક્ષ્મણ અને સીતા 14 વર્ષનો વનવાસ વિતાવવા તૈયાર થાય છે. આ બધી ઘટના બને છે ત્યારે ભરત અને શત્રુઘ્ન પોતાના મોસાળમાં ગયા હોય છે. તેઓ આ બધાથી સાવ અજાણ છે. સમગ્ર અયોધ્યામાં શોક છવાઈ જાય છે. આખી રાત સૌ રામના રાજ્યાભિષેકની તૈયારી કરતા હતા અને સવાર થતાં જ રામના વનવાસની વાત સંભળાય છે. અયોધ્યાવાસીઓ શ્રીરામ, સીતા અને લક્ષ્મણને વનમાં જતા રોકે છે, પરંતુ શ્રીરામ તેમને સમજાવે છે અને કહે છે કે તમને તમારા આ રામના સોગંદ છે. મને મારા પિતાની આજ્ઞાનું પાલન કરવા દો. મારા ભાઈ ભરત અને માતાશ્રીઓને સહકાર આપજો. જેટલો પ્રેમ મારા પિતાને આપ્યો છે એટલો જ મારા ભાઈ ભરતને આપજો. હવેથી એ જ તમારા મહારાજ છે. સૌની રજા લઈ વલકલ પહેરી રામ, લક્ષ્મણ, સીતા અયોધ્યાથી નીકળી સરયુ નદી પાર કરે છે. આગળ ગંગા અને યમુના પાર કરી ચિત્રકૂટ પહોંચ્યા. પૈરયુ નદી કિનારે કામદગીરી પાસે વનવાસીઓએ તેમને પર્ણકુટીર બનાવી આપી. આમ રામ, લક્ષ્મણ, સીતા વનમાં ચિત્રકૂટમાં રહેવા લાગ્યા. આ બાજુ અયોધ્યામાં રામ વિયોગમાં દશરથ રાજા રુદન કરતા કરતા પોતાના પ્રાણ છોડી દે છે. અયોધ્યા નગરી શોકગ્રસ્ત બની જાય છે. શ્રવણના માતા પિતાના શ્રાપ મુજબ પુત્ર વિયોગમાં રાજા દશરથનું અવસાન થાય છે. મહર્ષિ વશિષ્ઠ અને મહામંત્રી સુમંત મોસાળ ગયેલા ભરત અને શત્રુઘ્નને લેવા સૈનિકો મોકલે છે. દૂતોએ કોઈ સંદેશ આપ્યો ન હતો, પરંતુ અયોધ્યા પહોંચતા જ નગરનું શોકગ્રસ્ત વાતાવરણ જોઈ ભરત સમજી ગયા કે કંઈક બહુ જ મોટી આપત્તિ અયોધ્યા પર આવી પડી છે. રાજમહેલમાં પ્રવેશતા માતા કૈકેયીએ ખૂબ જ ઉમળકાથી ભરત અને શત્રુઘ્નનું સ્વાગત કર્યું. પરંતુ કૈકેયીએ જ્યારે 2 વચનો અને રાજા દશરથના મૃત્યુની વાત કરી તો ભરતજી અત્યંત વ્યાકુળ અને દુઃખી થયા. એક સાથે 2 મહાદુઃખમાં ડૂબી ગયા. એક પિતાની છત્રછાયા ગુમાવી અને બીજું પિતા તુલ્ય અને પોતે જેને આદર્શ માનતા હતા એવા મોટા ભાઈ શ્રી રામનો વિયોગ મળ્યો. ભરત પોતાની માતાશ્રી પર તિરસ્કાર વરસાવવા લાગ્યા. નાનો ભાઈ શત્રુઘ્ન દાસી મંથરાને ઢસડીને લઈ આવે છે અને કહે છે કે ભાઈ ભરત, આ કાળા કામ કરાવનારી દાસી મંથરા જ છે. કૈકેયી માતાની કાન ભરનારી આ કુબડીને કોટડીમાં પૂરી દો. પણ ભરત તો દયાના સાગર હતા. ભ્રાતા રામ અને પિતા દશરથના ગુણ એમનામાં પણ હતા. તે માતા અને દાસી મંથરાને માફ કરી દે છે. રાજદરબારીઓ અને અયોધ્યાવાસીઓને કહે છે કે હું આ રાજગાદી પર નહીં બેસું. આ રાજગાદી પર કેવળ ભ્રાતા રામ જ બિરાજશે. હું એમને મનાવી પાછા લાવીશ. ઋષિ વશિષ્ઠની આજ્ઞા મુજબ પિતાના અંતિમ સંસ્કાર કરી માતા કૌશલ્યાના આશીર્વાદ લઈ રાજ્યાભિષેકની સામગ્રી લઈ ભરત શ્રીરામને મળવા ચાલી નીકળ્યા. ભરત સાથે થોડા સૈનિકો, રથ અને ઘોડેસવારો પણ જાય છે. ભરત સૈનિકો સાથે
શ્રીરામને મળવા ચાલી નીકળ્યા. સરયુ નદી પાર કરે છે, પછી ગંગા કાંઠે જાય છે, ત્યાંથી યમુના નદી પણ પાર કરે છે. રામને ગોતવા માટે નીકળ્યા છે. રામ કઈ બાજુ ગયા છે ખબર નથી, માટે પથિકોને પૂછતા પૂછતા આગળ ચાલે છે. રસ્તામાં નાવિકો પાસેથી જાણવા મળ્યું કે શ્રીરામ વનમાં પગપાળા ચિત્રકૂટ તરફ ગયા છે. તો ભરત અને મંત્રી તથા સેવક સૈનિકો સાથે ચિત્રકૂટ તરફ પણ જાય છે. ચાલતા ચાલતા શ્રીરામની કુટીર પાસે આવી પહોંચે છે. શ્રીરામને જોઈ ભરત દુઃખ અને ગ્લાનિના ભાવથી ગદગદિત થઈ રડતા રડતા ભેટી પડે છે. આમ શ્રીરામ અને ભરતનું અનુપમ મિલન થાય છે. અયોધ્યાના લોકો અને ચિત્રકૂટના વનવાસીઓ બે ભાઈઓનું આવું મિલન જોઈ આનંદ અનુભવે છે. શ્રીરામ અને લક્ષ્મણ ભરતને ભેટી પડે છે. રાજ્યની, પ્રજાની અને માતા તથા પરિવારની ખબર અંતર પૂછે છે. ભરત અને અયોધ્યાવાસીઓ શ્રીરામને પાછા લાવવા માગતા હતા, પરંતુ ભરતના કહેવા પર શ્રીરામ પિતાના વચન પાલન પર દ્રઢ રહે છે. તે શાંત ચિત્ત રાખી દ્રઢતાથી કહે છે કે ભાઈ ભરત, રઘુકુળની પરંપરાનું ઉલ્લંઘન કરવું એ મારા ધર્મની વિરુદ્ધ છે. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. છેવટે ભરત કહે છે કે આપ આપનું કોઈ ચિહ્ન પ્રતીક રૂપે આપો તો જ હું પાછો જઈશ, અને આપનું એ ચિહ્ન હું રાજગાદી પર રાખીશ. એમ માનીશ કે મારા ભાઈ રામ આ ગાદી પર બિરાજમાન છે. આપ 14 વર્ષ પછી આવો, ત્યાં સુધી તમારું રાજ્ય એ તમારું પ્રતીક ચિહ્ન ચલાવશે. અયોધ્યા અને અયોધ્યાની ગાદી આપની 14 વર્ષ રાહ જોશે. આટલું કહેતા રામને ભાઈ ભરતની ભાતૃભાવના પર ગર્વ થયો. તેઓ ભરતના ભાઈ પ્રેમને જોઈ બોલ્યા, ભાઈ હો તો ભરત જેવો. પછી પોતાની ચરણ પાદુકા કાઢી ભરતના હાથમાં મૂકી. ભરત એ ચરણ પાદુકાને શ્રીરામના પ્રતીક રૂપે પોતાના માથા પર મૂકે છે અને સહર્ષ બધા લોકો સાથે અયોધ્યા જવા વિદાય લે છે. અયોધ્યા પહોંચી શ્રીરામની ચરણ પાદુકાને રાજગાદી પર સ્થાપિત કરી શ્રીરામની જય બોલાવી. શ્રીરામ જ રાજા છે એમ માની સુખમય રાજભાર ચલાવે છે. પોતે શ્રીરામની માફક આભૂષણો ત્યાગી વલ્કલ ધારણ કર્યા. પોતે 14 વર્ષ જમીન પર જ સૂતા. રાજમહેલ બહાર કુટીર બનાવી ત્યાં જ રહેતા. પોતાના ભાઈ શ્રીરામની જેમ વનમાં જીવન જીવે છે એમ જ વનવાસ જેવું જીવન જીવવા લાગ્યા. સાદું ભોજન લેતા અને શ્રીરામની આવવાની રાહ જોતા. તો આવો હતો ભરતનો ભાઈ પ્રેમ. ભરતના ગયા પછી શ્રીરામ, લક્ષ્મણ અને સીતા ચિત્રકૂટથી નીકળી દક્ષિણ તરફ ચાલી નીકળ્યા. ફરતા ફરતા દંડકારણ્યમાં અગસ્ત્ય ઋષિના આશ્રમ પાસે પહોંચ્યા. આ વિસ્તાર પંચવટી તરીકે ઓળખાતો. પંચવટીમાં ઘાસની ઝૂંપડી બનાવી થોડો સમય ત્યાં રહે છે. એક દિવસ રાવણની બહેન રાક્ષસી શૂર્પણખા ફરતી ફરતી પંચવટીમાં આવે છે. અહીં તે શ્રીરામને જોઈ તેમનાથી મોહિત થઈ જાય છે. શ્રીરામની પાસે સુંદર રૂપ ધારણ કરી લગ્નની વાત કરવા લાગે છે, પરંતુ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પોતે વિવાહિત છે એમ કહી તેના લગ્ન પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે. આથી શૂર્પણખા લક્ષ્મણ પાસે લગ્નનો પ્રસ્તાવ કરવા જાય છે, પરંતુ લક્ષ્મણ પણ તેના પ્રસ્તાવનો અસ્વીકાર કરે છે. બંને ભાઈઓએ જ્યારે પોતાની સાથે લગ્ન કરવાની ના પાડી ત્યારે શૂર્પણખા ક્રોધિત થઈ પોતાના અસલી સ્વરૂપમાં રાક્ષસી રૂપમાં આવી જાય છે અને રામની પત્ની સીતા પર પ્રહાર કરવા તૈયાર થાય છે. આ જોઈ લક્ષ્મણ શૂર્પણખા પર વળતો પ્રહાર કરી તેનું નાક કાપી નાખે છે અને સીતાનું રક્ષણ કરે છે. સીતાનું સુંદર રૂપ શૂર્પણખાના મનમાં વસી જાય છે. તેને આજ સુધી સ્ત્રીનું આવું સુંદર રૂપ જોયું ન હતું. આ વાત તે લંકાપતિ રાવણ પાસે જઈ કરે છે. શૂર્પણખાની વાત સાંભળી રાવણ પણ અચંબિત થઈ વિચારે છે કે એવી સુંદર સ્ત્રી હોય તો મારે એને અહીં લંકામાં લાવવી છે. રાવણ માયાવી રાક્ષસ મારીચ પાસે જાય છે અને સીતાહરણ કરવા પોતાની મદદ કરવા કહે છે, પરંતુ શ્રીરામના અણી વગરના તીરથી દક્ષિણ સમુદ્ર તરફ ફેંકાયેલો મારીચ રાવણને સમજાવે છે કે આ સ્ત્રી મેળવવાની હઠ છોડી દો, પરંતુ રાવણ માનતો નથી અને મારીચને પોતાની સાથે લઈ સીતાહરણ કરવા નીકળી પડે છે. પંચવટીમાં જ્યાં શ્રીરામ અને સીતા ઝૂંપડી બાંધી રહેતા હતા ત્યાં રાવણ અને મારીચ પહોંચે છે.
રાવણને કહેવાથી મારીચ સોનાનું મૃગ બની રામની કુટીર પાસેથી પસાર થાય છે. સોનેરી અને આકર્ષક મૃગને જોઈ સીતા આકર્ષિત થઈ જાય છે. શ્રી રામને કહે છે કે સ્વામી, પેલું સોનેરી મૃગ મને લાવી આપો ને. કેટલું મનમોહક અને સુંદર છે એ મૃગ. ભગવાન રામ સીતાને સુરપંખાવાળો પ્રસંગ યાદ કરાવી કહે છે કે આ જંગલમાં માયાવી રાક્ષસો આવતા રહે છે. આ મૃગ પણ માયાવી હોઈ શકે છે, માટે મેળવવાની હઠ છોડી દો સીતે. પરંતુ સીતાજી શ્રીરામને આજીજી કરવા લાગે છે. એટલે છેવટે સીતા માટે શ્રીરામ એ મૃગને પકડવા જાય છે. પરંતુ જતાં જતાં લક્ષ્મણે સીતાની રક્ષા કરવાનું કહેતા જાય છે. શ્રીરામ ધનુષ્ય લઈ મૃગની પાછળ પાછળ જાય છે, પરંતુ મૃગ બનેલ માયાવી મારીચ સડસડાટ દોડવા લાગે છે. ઘણે દૂર સુધી દોડ્યા પછી શ્રીરામે મૃગ પર બાણ ચલાવ્યું. બાણ વાગતા જ મારીચ મૃગરૂપ છોડી દીધું અને અસલ રૂપમાં મરતા મરતા કપટથી જોરથી લક્ષ્મણના નામની બૂમ પાડી. મારીચનો પોકાર સાંભળી સીતાજી મૂંઝાયા. તેમને થયું કે નક્કી સ્વામી કોઈ સંકટમાં છે અને મદદ માટે ભાઈ લક્ષ્મણને બોલાવી રહ્યા છે. તેઓએ લક્ષ્મણ અને શ્રીરામની મદદ માટે જવા કહ્યું, પરંતુ શ્રીરામની આજ્ઞાનું પાલન કરી રહેલા લક્ષ્મણ સીતાજીને એકલા મૂકી જવા ઈચ્છતા ન હતા. સીતાજીએ ઘણી હઠ કરી તો અંતે મંત્ર ભણી કુટીર ફરતે રેખા ખેંચી કહે, ગમે તે થાય પણ આ લક્ષ્મણ રેખા ન ઓળંગતા. આ રેખાની અંદર તમે સુરક્ષિત છો. આટલું કહી લક્ષ્મણ શ્રીરામ પાસે ચાલી નીકળ્યા. રાવણ છુપાઈને બધું જોઈ રહ્યો હતો. લક્ષ્મણજી ગયા કે તરત જ રાવણ સાધુ રૂપ ધારણ કરી કુટીર પાસે આવે છે. સીતાને જોઈ કહે છે, ભિક્ષા આપો દેવી. સીતાજી કુટીરમાં ફળ લેવા જાય છે ત્યારે રાવણ કુટીરમાં જવા પ્રયાસ કરે છે, પરંતુ લક્ષ્મણ રેખા ઓળંગી શકતો નથી. રાવણ સમજી જાય છે કે જ્યાં સુધી સીતા લક્ષ્મણ રેખાની અંદર છે ત્યાં સુધી પોતે કાંઈ કરી શકશે નહીં. આથી યુક્તિ અજમાવે છે. સીતા ફળ લઈ ભિક્ષા આપવા આવે છે તો રાવણ લક્ષ્મણ રેખા ઓળંગી ભિક્ષા આપવા કહે છે, અન્યથા પોતે ભિક્ષા લીધા વિના પરત ફરશે. તેથી સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ભિક્ષા આપવા જાય છે, પરંતુ જેવા સીતાજી લક્ષ્મણ રેખાની બહાર પગ મૂકે છે કે તરત જ રાવણ તેના અસલી રૂપમાં આવી જાય છે. સીતાને ખભા પર ઉંચકી લઈ પોતાના વિમાનમાં બેસાડી આકાશ માર્ગે નીકળી જાય છે. આકાશમાં ઉડતી વખતે સીતાજી હે રામ એવા સાદ પાડતા પાડતા જાય છે. સીતાનું હરણ કરી રાવણ સીતાને લઈ વિમાનમાં બેસી આકાશ માર્ગે ચાલી નીકળ્યો. સીતાજી રામના નામનો સાદ પાડતા જાય છે. રડતા અવાજમાં રામ રામ પોકાર કરતા જાય છે. તેમનું રુદન આકાશમાં ઉડતા જટાયુ નામના પક્ષી સાંભળે છે અને સીતા માતાને બચાવવા રાવણ સાથે લડવા આવે છે. જટાયુ એક ગીધ પક્ષી હતું. જટાયુ અને રાવણ વચ્ચે આકાશમાં લડાઈ જામે છે, પરંતુ રાક્ષસ રાજ રાવણની શક્તિ સામે જટાયુ ઘાયલ થઈ જાય છે. રાવણ તેની પાંખો કાપી નાખે છે. તરફડિયા મારતા જટાયુ જમીન પર પડે છે. રાવણ સીતાને લઈ લંકા તરફ પ્રયાણ કરે છે. સીતા માતા ભગવાન શ્રી રામને પોતાની ભાળ મળે એ માટે રસ્તામાં પોતાના આભૂષણ ફેંકતા જાય છે. રાવણે લંકા જઈ સીતાને અશોક વાટિકામાં રાખ્યા. તેમનું ધ્યાન રાખવાનું રાક્ષસી દાસીઓને કામ આપ્યું. આ તરફ રામ મારીચને મારી પાછા ફરતા હોય છે ત્યાં લક્ષ્મણ સામા મળે છે. લક્ષ્મણને પૂછતા ખબર પડી કે મારીચનો અવાજ સાંભળી સીતાના કહેવાથી લક્ષ્મણ અહીં આવ્યા. બંને ભાઈને રાક્ષસોના ષડયંત્રની ગંધ આવી ગઈ. તરત જ તેઓ કુટીર પાસે જાય છે, પરંતુ ત્યાં જઈ જુએ છે તો આંગણામાં ફળ વેરાયેલા પડ્યા છે. કુટીરમાં કોઈ નથી. શ્રીરામ સીતા સીતા સાદ પાડે છે, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળતો નથી. ક્યાંય સીતા દેખાતા નથી. અત્યંત વ્યાકુળ થઈ જાય છે. ચારેકોર જંગલમાં સીતાને શોધવા નીકળી પડે છે. સીતાના વિયોગમાં રામ વિષાદમાં ડૂબી જાય છે. દુઃખભર્યા અવાજે સીતા સીતા સાદ પાડી અહીં તહીં ભટક્યા કરે છે, પરંતુ ક્યાંય સીતાની ભાળ મળતી નથી. ફરતા ફરતા જંગલમાં જટાયુનો ભેટો થાય છે. જમીન પર ઘાયલ થઈ પડેલા જટાયુ પક્ષીને જોઈ રામ લક્ષ્મણ તેની પાસે જાય છે.
પાંખ કપાયેલા જટાયુને જોઈ રામની આંખમાં વધુ અશ્રુ આવ્યા. જટાયુએ રાવણ સાથેની લડાઈ અને સીતાને લઈ લંકા તરફ ગયાની વાત કરી. પોતાના પ્રાણ છોડી દીધા. રામ લક્ષ્મણે જટાયુના અંતિમ સંસ્કાર કર્યા. મહર્ષિ મતંગજીના આશ્રમમાં સબરી નામની એક તપસ્વી વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. સબરી ભીલ જાતિની હતી, પરંતુ રામ ભગવાનની પરમ ભક્ત હતી. મતંગ ઋષિએ તેને કહ્યું હતું કે ભગવાન શ્રીરામ પોતે તારા આશ્રમમાં પધારશે. ત્યારથી સબરી દરરોજ સવારથી શ્રીરામના આવવાની રાહ જોતી. તેમના આગમનને વધાવવા રોજ આંગણું સાફ કરી ફૂલોથી શણગારતી. તેમના માટે વનમાંથી મીઠા ફળ બોર શોધી લાવી થાળ તૈયાર કરતી. નિત્ય સવારે વહેલા ઉઠી રામ ભજન કરતી અને રામના સ્વાગતની તૈયારી કરતી. રામની રાહ જોવામાં પોતે વૃદ્ધ થઈ ગઈ, છતાં સબરીને ભગવાન જરૂર આવશે એવો વિશ્વાસ હતો. જ્યારે સીતાજીને શોધતા શોધતા રામ લક્ષ્મણ ત્યાં પહોંચ્યા ત્યારે સબરીએ ખૂબ પ્રેમથી તેમનું સ્વાગત કર્યું. શ્રીરામે સબરીને આપેલા મીઠા બોર ખાધા અને સબરીની ભક્તિની લાજ રાખી. વાનરરાજ વાલી કિષ્કિંધામાં રાજ ચલાવતા હતા. તેના નાના ભાઈનું નામ સુગ્રીવ હતું. બંને ભાઈ સંપીને પરિવાર સાથે જ એક મહેલમાં રહેતા હતા. એક સમયની વાત છે. એક રાક્ષસ વાલી સાથે યુદ્ધ કરવા આવે છે. રાક્ષસના પડકારને ઝીલી વાલી તેને મારવા જાય છે. રાક્ષસ ભાગીને એક ગુફામાં સંતાઈ જાય છે. વાલી રાક્ષસને મારવા ગુફામાં જાય છે. જતાં જતાં સુગ્રીવને ગુફા બહાર રાહ જોવાનું કહે છે. રાક્ષસ અને વાલી વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે. એક મહિનો ગુફા બહાર બેસી સુગ્રીવ ભાઈની રાહ જોઈ રહ્યા. એક દિવસ અચાનક ગુફામાંથી લોહીની ધારા વહેવા લાગી. સુગ્રીવને થયું કે નક્કી રાક્ષસે ભાઈ વાલીનો સંહાર કર્યો. રાક્ષસના ભયથી સુગ્રીવ થથરી ગયા. બીકના માર્યા સુગ્રીવે રાક્ષસથી બચવા ગુફાના પ્રવેશના માર્ગ પર મોટી પથ્થરની શિલા મુકાવી દીધી અને રાજમહેલમાં પરત ફર્યા. રાજદરબારના મંત્રીઓએ સુગ્રીવને રાજપદ સંભાળવા કહ્યું. આમ સુગ્રીવ વાલીની જગ્યાએ અનાયાસે રાજા બની જાય છે, પરંતુ ગુફામાં ખરેખર વાલીની આગળ રાક્ષસ હારી ગયો હોય છે. વાલીની તાકાત અને ગદાના પ્રહારથી રાક્ષસ ઘાયલ થઈ મૃત્યુ પામ્યો હોય છે અને એટલે એનું લોહી ગુફા બહાર વહેવા લાગ્યું હોય છે, જેને સુગ્રીવ પોતાના ભાઈનું સમજી બેઠો હોય છે. ગુફામાં રાક્ષસને માર્યા બાદ વાલી પથ્થરની શિલાને પોતાની અપાર શક્તિથી હટાવી બહાર નીકળે છે. નગરમાં થઈ રાજમહેલમાં આવીને સુગ્રીવને રાજા બનેલો જોઈ વાલી વિચારે છે કે રાજા બનવાની લાલસામાં સુગ્રીવે ગુફાનો પ્રવેશ માર્ગ બંધ કરાવ્યો અને મને રાક્ષસ સાથે મરવા મૂકી દીધો. સાચી વાત જાણ્યા વગર સુગ્રીવ પર તે ક્રોધિત થઈ જાય છે અને સુગ્રીવને મારવા દોડે છે. તેની સંપત્તિ અને પત્નીને પણ છીનવી લીધી. જીવ બચાવવા સુગ્રીવ જંગલમાં નાસ્તા ફરે છે. ફરતા ફરતા તે ઋષ્યમુખ પર્વત પર પહોંચી ગયા. આ પર્વત પર વાલીએ એક રાક્ષસને મારેલો. તેના લોહીના છાંટા અહીં રહેતા એક ઋષિ પર પડેલા. તેથી ઋષિએ શ્રાપ આપ્યો હતો કે વાલી આ પર્વત પર આવશે તો મરી જશે. આથી વાલી આ પર્વત પર આવતો ન હતો. આ પર્વત સુગ્રીવને સુરક્ષિત લાગતા તે ત્યાં જ રહેવા લાગ્યા. મિત્ર અને મંત્રી હનુમાનજી તથા બીજા સાથીદારોને પણ પોતાની સાથે રાખવા લાગ્યા. સબરીના આશ્રમથી નીકળી શ્રી રામ લક્ષ્મણ આ ઋષ્યમુખ પર્વત પર આવે છે. દૂરથી શ્રી રામ અને લક્ષ્મણને આવતા જોઈ સુગ્રીવને શંકા થઈ કે ક્યાંક વાલીએ મને મારવા માટે તો આ લોકોને નહીં મોકલ્યા હોય ને. સુગ્રીવે હનુમાનજીને તપાસ કરવા મોકલ્યા. આમ શ્રી રામ અને લક્ષ્મણ સાથે હનુમાનજીનું મિલન થાય છે. બંનેનો પરિચય મેળવી હનુમાનજી પોતાનો પરિચય આપે છે. શ્રીરામને વંદન કરી સુગ્રીવ પાસે લઈ જાય છે. સુગ્રીવ માતા સીતાએ આકાશમાંથી ફેંકેલા આભૂષણોની પોટલી શ્રીરામને દેખાડે છે. શ્રીરામ આ જોઈ આકુ વ્યાકુળ થઈ જાય છે. સુગ્રીવ સીતાજીને શોધી આપવાનું વચન આપે છે અને મોટા ભાઈ પાસેથી પોતાનું રાજ્ય અને પત્નીને મેળવવા મદદ માગે છે. આમ શ્રીરામ અને સુગ્રીવ પરસ્પર મદદ માટે મૈત્રી કરે છે. શ્રીરામ યોજના બનાવી સુગ્રીવને વાલી સાથે લડવા મોકલે છે. વાલી અતિ બળવાન હતો. સુગ્રીવ તેને મારી શકે એમ હતો જ નહીં, પરંતુ યોજના એ હતી કે બંને વચ્ચે યુદ્ધ ચાલતું હોય ત્યારે શ્રીરામ છુપાઈને બાણ મારી વાલીનો સંહાર કરશે. એ મુજબ વાલી અને સુગ્રીવનું યુદ્ધ ચાલતું હતું
ત્યારે યોગ્ય તક મળતા જ રામ બાણ ચલાવે છે અને વાલીની છાતી ચીરી નાખે છે. આમ વાલીનો સંહાર કરી સુગ્રીવને તેનું રાજ્ય અને પત્ની પાછા મેળવી આપવામાં મદદ કરે છે. બદલામાં વાલી પુત્ર અંગદને યુવરાજ પદ આપવામાં આવે છે. સુગ્રીવને તેની પત્ની પાછી મેળવી આપે છે અને સુગ્રીવ માતા સીતાને શોધવા માટે ચારે દિશામાં પોતાની વાનર સેના મોકલે છે. વાલી પુત્ર અંગદ સાથે હનુમાનજી અને જાંબુવનજી સીતાની શોધમાં દક્ષિણ દિશામાં જાય છે. ભગવાન શ્રીરામ પોતાની વીંટી કાઢી અને હનુમાનજીને પોતાની નિશાની રૂપે સીતાજી મળે તો દેખાડવા માટે આપે છે. શ્રીરામના આદેશથી સુગ્રીવે વાનર સેનાને ચારેય દિશામાં સીતાની શોધ કરવા મોકલ્યા. દક્ષિણ દિશામાં હનુમાનજી, જાંબુવંત અને અંગદ ગયા. ભગવાન શ્રીરામે ચાલતી વખતે પોતાની વીંટી સીતાજીને આપવા માટે આપી. દક્ષિણ દિશામાં ચાલતા ચાલતા હનુમાનજી, અંગદ અને જાંબુવંત એક સમુદ્ર કિનારે પહોંચી ગયા, પરંતુ સીતાનો કોઈ પત્તો ન મળતા નિરાશ થઈ બેઠા હતા. પર્વતની ગુફામાંથી જટાયુના મોટા ભાઈ સંપાતિ વાનરોને જોઈને બહાર આવ્યા. અંગદે સીતાહરણની સમગ્ર વાત કરી, જટાયુના મૃત્યુની પણ વાત કરી, સીતાની શોધમાં નીકળ્યા છે એમ જણાવ્યું. સંપાતિ જટાયુના મૃત્યુના સમાચાર સાંભળી દુઃખી થયા. જટાયુ સંપાતિના ભાઈ હતા. સંપાતિએ જણાવ્યું કે રાવણ સીતાને સમુદ્રની પેલે પાર 100 યોજન દૂર લંકામાં લઈ ગયો છે. હવે 100 યોજન દૂર સમુદ્ર પાર કરવો એ કઠિન કામ કોણ કરી શકે? જાંબુવંતે કહ્યું, હનુમાન, આ કામ તમારી સિવાય કોઈ નહીં કરી શકે. પરંતુ પોતાની અપાર શક્તિઓથી અજાણ હનુમાન અચંબિત થઈ ગયા. ત્યારે જાંબુવંતે હનુમાનના બાળપણના પ્રસંગો કહી સંભળાવ્યા. સૂર્ય ગળી જવાથી લઈ તેને મળેલ શ્રાપની પણ વાત કરી. પોતાની શક્તિઓની યાદ પાવતા જ હનુમાન શ્રીરામનું નામ લઈ વિશાળ રૂપ ધારણ કરી સમુદ્ર પાર કરવા ઉડી નીકળ્યા. સડસડાટ ઉડીને લંકા પહોંચી ગયા. લંકામાં પ્રવેશવા પોતે સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે. લંકામાં સીતાને શોધતા શોધતા તેમની નજર વિભીષણના ઘર પર પડે છે. રામ નામનો જાપ કરતા વિભીષણને જોઈ હનુમાન તેમને મળવા સાધુરૂપ ધારણ કરે છે. વિભીષણને મળી તેમની અને તેમની રામ ભક્તિ જોઈ અસલી રૂપમાં આવી પોતે સીતાની શોધમાં આવ્યા છે તે હકીકત જણાવી. અશોક વનનો રસ્તો જાણી હનુમાન ત્યાં જાય છે. અશોક વાટિકામાં સીતા એક વૃક્ષ નીચે બેઠા હતા. તેની રક્ષા કરવા ત્રિજટા નામની રાક્ષસી પહેરો ભરતી હતી. હનુમાન સીતા જે વૃક્ષ નીચે બેઠા હતા તેના પર ચડી ગયા અને છુપાઈને રામની વીંટી સીતાના ખોળામાં નાખી. રામની વીંટી જોઈ સીતાજી આનંદ વિભોર બની જાય છે. ચારે બાજુ રામને શોધવા લાગે છે. એવામાં ઉપરથી હનુમાનજી નીચે આવે છે. પોતે રામના દાસ હોવાનો અને તેમની શોધમાં આવ્યા છે એમ જણાવે છે. પરંતુ સીતાજીને હનુમાનજી પર સંદેહ થાય છે કે ક્યાંક આ રાવણની કોઈ ચાલ તો નહીં હોય ને. પરંતુ સીતાહરણ પછીનો સમગ્ર ઘટનાક્રમ સંભળાવતા સીતાજીને હનુમાનજી પર વિશ્વાસ બેઠો. હનુમાનજી સીતા માતાને પ્રણામ કરીને કહે છે કે માતા, ભગવાન શ્રીરામ આપને લેવા જલ્દી જ આવશે. સીતા માતા શ્રીરામ માટે પોતાના કંગન નિશાની રૂપે મોકલાવે છે. હનુમાન કંગન લઈ જતા પહેલાં ભોજન કરવાની ઈચ્છા જણાવે છે. સીતા માતા અશોક વાટિકાના ફળ ફૂલ આરોગવા જણાવે છે. હનુમાનજી ખોરાકની શોધમાં અશોક વાટિકાના વૃક્ષો પર કૂદાકૂદ કરે છે. અશોક વાટિકાના સૈનિકો હનુમાનજીની ક્રીડાની વાત રાવણના દરબારમાં કરે છે. રાવણ બધા સૈનિકોને હનુમાનને પકડવા મોકલે છે. હનુમાનજી રાવણને શ્રીરામનો સંદેશો આપવા જાણી જોઈ પકડાઈ જાય છે. હનુમાનજીને સભામાં હાજર કરવામાં આવે છે. સીતાજી શ્રીરામને સોંપી દો એવી વાત હનુમાનજી કરે છે. પરંતુ અભિમાની રાવણ હનુમાનજીની પૂંછ સળગાવડાવે છે. સૈનિકો હનુમાનની પૂંછ સળગાવે છે, પરંતુ હનુમાનજી પૂંછ દ્વારા સમગ્ર લંકામાં આગ લગાવી કૂદાકૂદ કરે છે અને ત્યાંથી ઉડી સમુદ્ર પાર કરી શ્રીરામ પાસે આવે છે. સીતાજીની વાત કરી કંગન આપે છે. રામ સીતાના કંગન જોઈ ખુશ થઈ જાય છે. સીતાને મેળવવા શ્રીરામ વાનરસેના સહિત સમુદ્ર કિનારે પહોંચે છે. લંકા જવા માટે શું કરવું તે વિચારવા લાગે છે. રામ સાથે અસંખ્ય વાનરો હનુમાનજી, અંગદ, સુગ્રીવ, જાંબુવંત, નલ, નીલ વગેરે હતા. આ બધાને લઈ સમુદ્ર પાર કરી લંકા જવાનું હતું. રાવણ સાથે યુદ્ધ કરવા જતાં પહેલાં ભગવાન શ્રીરામે શિવની આરાધના કરવાનું વિચાર્યું. સમુદ્ર કિનારે શિવની પૂજા કરી સમુદ્રદેવને યાચના કરી કે તેમની સેનાને લંકા જવા માર્ગ આપે. છતાં દરિયાદેવ કોઈ માર્ગ ન આપતા શ્રીરામને બાણ ચડાવ્યું, પરંતુ ત્યાં જ સમુદ્રદેવ પ્રગટ થયા અને કહ્યું કે
તમારી વાનરસેનામાં નલ અને નીલ નામના 2 વાનરો છે. તેમના દ્વારા પથ્થર તરતા મૂકી રામ સેતુ બનાવો અને લંકા પહોંચી જાઓ. નલ અને નીલ તથા સમગ્ર વાનરસેના પથ્થરો લાવવા લાગી. નલ અને નીલ પથ્થર પર શ્રીરામ લખી સમુદ્રના પાણી પર નાખવા લાગ્યા અને રામ નામથી પથ્થર પણ તરી ગયા. આ બધા તરતા પથ્થરોથી પુલ બનતો ગયો અને સમગ્ર વાનરસેના આગળ વધતી ગઈ. રામ, લક્ષ્મણ, હનુમાન સૌ રામ સેતુ પાર કરી લંકા પહોંચી ગયા. સમુદ્ર કિનારે પડાવ નાખી આગળનું આયોજન કરવા લાગ્યા. આ તરફ વિભીષણ રાવણને સમજાવે છે કે સીતાને છોડી દો, રામનું શરણ લઈ લો, પરંતુ અભિમાની રાવણ વિભીષણને રાજમાંથી કાઢી મૂકે છે. વિભીષણ ત્યાંથી નીકળી સમુદ્ર કિનારે રામની છાવણી પાસે જાય છે અને રામની શરણાગતિ માગે છે. રામની સેનાના લોકો રાવણના ભાઈને સ્વીકારવાની ના પાડે છે, પરંતુ રામ ભક્ત વિભીષણને રામ સહર્ષ આવકારે છે. રાવણને સમજાવવા માટે શ્રીરામ અંગદને દૂત તરીકે મોકલે છે. અંગદના સમજાવવા છતાં રાવણ સીતાજીને પરત સોંપવા રાજી ન થતાં શ્રીરામ યુદ્ધ કરવા તૈયાર થાય છે. બંને પક્ષીય યુદ્ધના નગારા વાગે છે. રામની વાનર સેના અને રાવણની રાક્ષસ સેના વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થયું. રાવણ પુત્ર મેઘનાદ ચમત્કારી બાણ મારી લક્ષ્મણને મૂર્છિત કરી દીધા. વિભીષણ કહે, લંકામાં સુસેન વેદને લઈ આવો, એ જ લક્ષ્મણની મૂર્છા દૂર કરી શકશે. હનુમાનજી ઉડીને જઈ સુસેન વેદને પથ્થરી સહિત સુતા જ ઉપાડી લાવે છે. સુસેન વેદ કહે છે કે મૂર્છા દૂર કરવા સંજીવની લાવવી પડશે. વળી પાછા હનુમાનજી પવન વેગે ઉડી હિમાલયની પર્વતમાળામાંથી સંજીવની લેવા જાય છે. સંજીવનીની ઓળખ ન થતાં આખો પર્વત ઉપાડી લાવે છે. સંજીવનીની મદદથી સુસેન વેદ લક્ષ્મણની મૂર્છા દૂર કરે છે. ફરી લક્ષ્મણ યુદ્ધ માટે સજ્જ થાય છે. યુદ્ધમાં એક પછી એક રાવણના રાક્ષસો હણાતા જાય છે. મેઘનાદ અને કુંભકર્ણનો પણ વધ થાય છે. યુદ્ધના 12મા દિવસે રામ રાવણનું યુદ્ધ થાય છે. વિભીષણની વાત માની રાવણની નાભીમાં રામ બાણ ચલાવે છે અને આમ રાવણનું પણ મૃત્યુ થાય છે. શ્રીરામે વિભીષણને આજ્ઞા કરી કે જાતે જઈને રાવણનો અંતિમ સંસ્કાર કરો. ત્યારબાદ વિભીષણને લંકાના રાજા તરીકે તિલક કરવામાં આવ્યું. શ્રીરામે કહ્યું કે આટલા દિવસ રાવણને ત્યાં રહેલી સીતાને હું કેમ સ્વીકારું? લોક જીભના કટુ વચન સાંભળવા કેમ? આથી સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડશે. સીતાજી અગ્નિ પરીક્ષા આપવા તૈયાર થયા અને અગ્નિમાંથી પસાર થઈ પોતાની પવિત્રતાની સાબિતી આપી. રામ સીતાનું અદ્ભુત મિલન થયું. વનવાસના 14 વર્ષ પૂરા થયા હતા. રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન સૌ પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા ગયા. અયોધ્યાવાસીઓ રામના સ્વાગત કરવા અધીરા બન્યા હતા. કાગડોળે રાહ જોઈ રહેલા અયોધ્યાવાસીઓ રામ, સીતા, લક્ષ્મણને આવેલા જોઈ આનંદમાં આવી આખા નગરમાં ઉત્સવ ઉજવે છે. ઘેર ઘેર દીવા પ્રગટાવવામાં આવ્યા. ત્યારથી રામના સ્વાગતમાં દર વર્ષે દિવાળી ઉજવવાની શરૂઆત થઈ. અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ. રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. રામ રાજ્યમાં અયોધ્યાવાસીઓ સુખેથી રહેવા લાગ્યા. અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ પછી પ્રજા સુખેથી રહેતી હતી. એક દિવસ એક ધોબીની સ્ત્રી કોઈ કામ માટે રાત્રે પોતાના સંબંધીના ઘરે રહી હતી. બીજા દિવસે પોતાના ઘરે આવી તો તેના પતિ ધોબી તેને ઘરેથી કાઢી મૂકે છે અને કહે છે કે હું કાંઈ શ્રીરામ નથી કે કોઈના ઘરે રાત રહેલી સ્ત્રીને પોતાના ઘરે રહેવા દઉં. એ તો રામ રાવણના ઘરે રહેલી સીતાને સ્વીકારે, હું નહીં. આ વાત રામના દરબાર સુધી આવે છે. રામ રાજ્ય ધર્મ વિશે વિચારે છે. રાજાનો ધર્મ પ્રજાને ધર્મ પર સ્થિર રાખવાનો છે. ક્યાંક લોકો પોતાના આચરણથી સદાચાર છોડવા ન માંડે એમ વિચારી રામ લક્ષ્મણને કહે છે કે તમે સીતાને વનમાં મૂકી આવો. અનિચ્છાએ પણ આ મોટા ભાઈની આજ્ઞાથી લક્ષ્મણજી સીતાજીને રથમાં બેસાડીને વનમાં મૂકી આવ્યા. સીતાજીને અપાર દુઃખ થયું. સીતાનો ત્યાગ કરી શ્રીરામ પણ દુઃખી જ થયા હતા. સીતાને જોઈ વાલ્મીકી ઋષિ તેમને પોતાના આશ્રમમાં લઈ આવે છે અને પોતાની દીકરી માની રાખે છે. સીતા ગર્ભવતી હતા. થોડા જ સમયમાં આશ્રમમાં સીતાજી 2 જોડિયા પુત્રોને જન્મ આપે છે. વાલ્મીકી તેને લવકુશ એવું નામ આપે છે. લવકુશ વાલ્મીકી આશ્રમમાં મોટા થવા લાગ્યા. વાલ્મીકી તેમને રામાયણ અને અન્ય શાસ્ત્રોનું જ્ઞાન આપે છે. શાસ્ત્રો સાથે અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં પણ લવકુશ પારંગત થઈ જાય છે. આ તરફ અયોધ્યામાં શ્રીરામ અશ્વમેઘ યજ્ઞનું આયોજન કરે છે. યજ્ઞના ભાગરૂપે યુદ્ધનો ઘોડો ફરતો મૂકે છે. ઘોડો ફરતો જાય છે અને જે પકડે એની સાથે યુદ્ધ જીતી અયોધ્યાના રાજાનું રાજ્ય વિસ્તરે છે. અશ્વમેઘ યજ્ઞમાં રામની સાથે સીતાની સુવર્ણ મૂર્તિ રામ મુકાવે છે. પવિત્ર સીતા માતા આ બધાથી અજાણ હોય છે. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ફરતો ફરતો લવકુશ જ્યાં રમતા હતા ત્યાંથી પસાર થયો. લવકુશ ઘોડાને પકડી યુદ્ધ માટે રામની સેનાને લલકારે છે.
શત્રુઘ્ન, લક્ષ્મણ, હનુમાનજી એક પછી એક બધાને લવકુશ યુદ્ધમાં હરાવી દે છે. અંતે રામ પોતે યુદ્ધ કરવા આવે છે. આ વાતની જાણ સીતાને થતાં સીતા લવકુશને યુદ્ધ કરતા અટકાવે છે. સમગ્ર હકીકતની જાણ કરી સીતા લવકુશને કહે છે કે શ્રીરામ તમારા પિતા છે, તેમની માફી માગી લો. લવકુશને મહર્ષિ વાલ્મીકીએ સંપૂર્ણ રામાયણ મધુર સ્વરમાં ગાતા શીખવ્યું હતું અને લવકુશ એટલું જ સુંદર રામાયણ જ્ઞાન કરતા હતા કે સૌ એમના પર મંત્રમુગ્ધ થઈ જતા. સીતા માતાની આજ્ઞાથી લવકુશ અયોધ્યા જાય છે અને રામાયણ ગાતા ગાતા અયોધ્યા નગરીમાં ફરવા લાગ્યા. શ્રીરામે તેમને પોતાના દરબારમાં બોલાવ્યા અને રામાયણ ગાન કરવા કહ્યું. લવકુશે સંપૂર્ણ રામાયણ મધુર સ્વરમાં ગાય સંભળાવી અને અંતમાં કહ્યું કે અમે તમારા પુત્રો છીએ, અમારા પ્રણામ સ્વીકારો. પરંતુ શ્રીરામ લવકુશ પાસે તેનું પ્રમાણ માગે છે. એવામાં સીતાજી પણ દરબારમાં આવી પહોંચે છે. શ્રીરામે સીતાજીને પોતાની પવિત્રતા અંગે સોગંદ લેવા કહ્યું. સીતાજી બોલ્યા, જો હું સાચી પતિવ્રતા હોઉં તો ધરતીમાં મને તારા ખોળામાં સમાવી લે. એટલામાં ધરતીમાં પ્રગટ થયા. તેઓ સીતાજીને પોતાની સાથે લઈ પાછા ધરતીમાં સમાઈ ગયા. ફાટલી ધરતી ફરીથી સમતલ થઈ ગઈ. આ ઘટનાના થોડા દિવસ પછી કાળ દેવતા મુનિના વેશમાં શ્રીરામ પાસે આવ્યા અને શ્રીરામને દિવ્યલોક જવાનો સમય થઈ ગયો છે એમ કહ્યું. શ્રીરામે એ વખત લક્ષ્મણજીને પહેરો ભરવા બહાર ઊભા રાખ્યા હતા અને કહ્યું હતું કે આ સમયે મારી પાસે જે આવશે તેને હું પ્રાણદંડ આપીશ. પરંતુ તે જ વખતે દુર્વાસા મુનિ આવે છે અને રામની પાસે જઈ પોતાના આવવાની સૂચના આપવા કહે છે. તેઓની વાત ન માનવાથી તેઓ ક્રોધિત થઈ શ્રાપ પણ આપે એમ વિચારી લક્ષ્મણ શ્રીરામને દુર્વાસા મુનિ આવ્યાની સૂચના આપે છે. પોતાના સ્વજનોનો ત્યાગ કરવો એ પણ પ્રાણદંડ જ છે એમ વિચારી રામ બોલ્યા, મેં અત્યારથી તમારો ત્યાગ કર્યો છે. લક્ષ્મણ રામ વિના રહી શકે નહીં. આથી તેમણે સરયુ કિનારે જઈ યોગ દ્વારા પ્રાણ ત્યાગ કર્યો અને ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. શ્રીરામે ઘોષણા કરી કે પોતે ધામમાં જઈ રહ્યા છે. જે કોઈ પણ તેમની સાથે સરયુમાં સ્નાન કરશે તે પણ ધામમાં જશે. અયોધ્યાના ભાઈઓ, ઘણા સ્ત્રી પુરુષો અને માતાઓ શ્રીરામ સાથે સરયુમાં જળ સમાધિ લેવા તૈયાર થયા. શ્રીરામ સાથે હનુમાન પણ જળ સમાધિ લેવા તૈયાર થયા. પરંતુ શ્રીરામે હનુમાનને જ્યાં સુધી રામ નામ પૃથ્વી પર રહેશે ત્યાં સુધી તમારી કીર્તિ સંસારમાં અમર રહેશે. રામ કરતાં હનુમાન કળયુગમાં વધુ પૂજાશે. તમે કળયુગમાં રામ ભક્તોના દુઃખ દૂર કરશો. આમ કહી શ્રીરામ ભાઈઓ, માતાઓ અને અયોધ્યાવાસીઓ સાથે જળ સમાધિ લીધી. લવકુશથી અયોધ્યા રામ રાજ્ય આગળ ચાલ્યું. અહીં રામાયણનો અંત આવ્યો. જય શ્રી રામ. રામાયણ રાજ પરિવારની એવી કહાની છે જેમાં પતિ, પત્ની, ભાઈ અને પરિવારના અન્ય સભ્યો વચ્ચેના શ્રેષ્ઠ સંબંધો દર્શાવ્યા છે. રામાયણમાંથી શીખવા જેવી બાબતો. પહેલું, વિવિધતામાં એકતા. દશરથના પુત્રોમાં એકતા હતી. સુગ્રીવ વાલીનો પ્રસંગ એકતા ન રાખવાનું પરિણામ દેખાડે છે. રામની વાનર સેના વિવિધતામાં એકતાની શક્તિનો પરિચય આપે છે. બીજું, સંબંધ અને વિશ્વાસનું મહત્વ. બધું જાણતા હોવા છતાં શ્રીરામે કૈકેયીનું વચન પાળ્યું. ભાઈનો સંબંધ નિભાવવા લક્ષ્મણ રામ સાથે 14 વર્ષ વનમાં ગયા. ભાતૃપ્રેમ માટે જ ભરતે રાજગદ્દીને ઠોકર મારી દીધી. ત્રીજું, મર્યાદા અને અનુશાસન. શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ હતા. અનુશાસનનો આદર્શ ગુણ પણ તેમનામાં હતો. મર્યાદામાં રહીને પણ શ્રીરામે દરેક જવાબદારી બખૂબી નિભાવી હતી. ચોથી શીખ, દયા અને પ્રેમ. શ્રીરામ દયાળુ અને પ્રેમાળ સ્વભાવના હતા. પ્રેમથી પુત્ર, પતિ, ભાઈ અને રાજાની ફરજો અદા કરી. દયા અને પ્રેમ ભાવનાથી રામ રાજ્યની સ્થાપના કરી. પાંચમું, બધા સાથે સમાન વ્યવહાર. ભગવાન શ્રીરામ બધા પ્રત્યે સમાન વ્યવહાર રાખતા. ભેદભાવનો ગુણ તેમના વર્તનમાં ક્યાંય જોવા ન મળતો. પદ, ઉંમર, જાતિનો ભેદભાવ રાખ્યા વગર બધા પ્રત્યે સમાન વ્યવહાર રાખવો જોઈએ એવું રામનું ચરિત્ર આપણને શીખવે છે. જય શ્રી રામ.